Shri Krishna, dear students. Question number 8. Sada, Jamna and Ganesh are the partners of a firm on 1st April 16. Their capital was 72,000, 48,000 and 24,000 respectively. As per partnership deed, 5% per annual interest is payable on opening capital of partners. 8% per annual interest will be charged on drawing. Monthly salary of rupees 700 is payable to Sarda. Half profit will be distributed among the partners in equal proportion and remaining half profit in the proportion of their opening capital. On 31st December 2016, Ganesh has withdrawn 6,000 from the firm for his personal use. Profit of the firm, બરાબર ધ્યાનથી જોજો, profit of the firm for the year ending on 31st March 17 after charging interest on drawing but before consideration of above mentioned adjustment was rupees 81,600. ફરી પાછું રિપીટ કરું છું. Profit of the firm for the year ending on 31st March 17 after charging interest on drawing, underline કરજો, after charging interest on drawing but એટલે ઇન્ટરેસ્ટ જે ખરું એ ચાર્જ થઈ ગયેલું છે. આ નેટ પ્રોફિટની અંદર જે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે એ ચાર્જ થઈ ગયેલું છે. મીન્સ આ સમયની અંદર જે આની ઉપર આપણે જે પ્રોફિટ લોસ અકાઉન્ટ બનાવીએ, એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇન્કમ રિસીવ ફ્રોમ પાર્ટનર્સ, એટલે પાર્ટનર્સ પાસેથી રિસીવ કરેલી હોય એટલે ક્રેડિટ સાઇડ ઓફ એપ્રોપ્રિએશન અકાઉન્ટ, એટલે એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે. તો આ સમયની અંદર ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આફ્ટર charging interest on drawing but before consideration of above mentioned adjustment, એટલે આ બધા એડજસ્ટમેન્ટ હજી બાકી છે પણ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એના એડજસ્ટમેન્ટ પ્રોફિટ લોસ અકાઉન્ટની અંદર ચાર્જ કરી દીધેલો છે. એટલે જે પ્રોફિટ જે આવે છે આ નેટ પ્રોફિટ એની અંદર ઓલરેડી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ચાર્જ થઈ જ ગયેલું છે. એટલે આપણે પાછી એની એન્ટ્રી નહીં કરવાની. ઓકે, કરવી હોય તો થઈ શકે. કરવી હોય તો શું કરવું પડે, આ જે પ્રોફિટ છે નેટ પ્રોફિટ તેની અંદરથી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જે ચાર્જ થયેલું છે એ આપણે કેન્સલ કરી નાખવું પડે. ત્યાર પછીનું જે પ્રોફિટ છે એ લખવું પડે, પછી આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ લખવું પડે. કાં તો પછી સેકન્ડ ઓપ્શન નેટ પ્રોફિટ જે લખી દઈએ એની અંદર ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આવી જાય એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગની એક જ એન્ટ્રી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં કરવાની, એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં કરવાની નહીં. જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. બંને રીતે તમને બતાવું. બિફોર ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ the profit to the partners, એટલે પાર્ટનર્સને આપણે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ એ પહેલા to the partners but after consideration of above mentioned adjustment, એટલે આ એડજસ્ટમેન્ટની બધાને એન્ટ્રી કરી દીધા પછી અને પાર્ટનર્સને પ્રોફિટ ડિવાઈડ કરીએ એ પહેલા from surplus of profit, એટલે જે પ્રોફિટ વધે એના 20% but not less than 18,000 are to be transferred to the general reserve. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જેટલો પ્રોફિટ થાય એટલો બધો પાર્ટનર્સ શેર નથી કરી દેતા, બિઝનેસ પાર્ટનર્સને શેર નથી કરી દેતા, પણ પાર્ટનર્સ એને અમુક પર્સન્ટેજ એઝ અ રિઝર્વ બિઝનેસની અંદર રવા દે છે. તો અહીંયા આ જે ફોર્મ છે એની અંદર પાર્ટનર્સ કન્ડિશન એ રીતની છે કે આપણે પ્રોફિટના 20% લઈ જવાના. હવે 20% લઈ જવાના, આમાં શું થાય, ઘણી વખત બિઝનેસમાં પ્રોફિટમાં ફ્લક્ચ્યુએશન આવે, અપડાઉન આવે, તો કોઈ વખત પ્રોફિટ વધારે થતો હોય તો રિઝર્વમાં વધારે ટ્રાન્સફર થાય, કોઈ વર્ષે પ્રોફિટ ઓછો થતો હોય, માની લો કે 1 લાખ એટલે 1 લાખ પ્રોફિટ થતો એટલે 20% એટલે 20,000 રિઝર્વમાં ટ્રાન્સફર થાય. તો કોઈક વર્ષે 10,000 એટલે 10,000 પ્રોફિટ થાય તો 20% એટલે 2,000 ટ્રાન્સફર થાય. તો રિઝર્વમાં ફ્લક્ચ્યુએશન આવે એટલે આમાં એ લોકો શું કરેલું છે બટ નોટ લેસ દેન 18,000, એટલે આપણે ઓછામાં ઓછા 18,000 તો લઈ જ જવાના, 18,000થી વધારે લઈ જવાના પણ 18,000થી ઓછા નહીં લઈ જવાના. From the above information for the year ending on 31st March 17, prepare profit loss appropriation account and partners capital account. ઓકે, તો અકાઉન્ટ આપણે રેડી કરી દઈએ.
here is account, appropriation account and partners capital account. First off, net profit. By net profit in bracket after charging interest on drawing. $81,600 મેન્શન કરેલું છે એટલે આપણે નેટ પ્રોફિટ આફ્ટર ચાર્જિંગ એટલે આપણે બીજી રીતે લખવું હોય તો આ નહીં કરવું હોય તો આમાંથી જે ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ તે આપણે માઇનસ કરી દેવું પડે. ઓકે, માઇનસ કરી દે એટલે જે રહે તે અહીંયા નેટ પ્રોફિટ. બંને આખો સમ પતી જાય પછી સેકન્ડ ઓપ્શન તમને બતાવું. Sarda, Jamna and Ganesh are the partners of a firm on 1st April 16. Their capital was 72,000, 48,000 and 24,000 respectively. Capital is a receivable, so credit side of partners capital account 1st April 16 by balance brought down 72,000, 48,000 and 24,000. Next, as per the partnership deed, 5% per annual interest is payable on opening capital of partners. 31st March 17 by interest on drawing, interest on capital. 72,000 into 5%, 3,600. 48,000 into 5%, 2,400. 24,000 into 500. Next, interest on capital is a nominal account, so second entry debit side of partners capital account. $2,400. Next, 8% per annual interest will be charged on drawing. પહેલા drawing આપણે એન્ટ્રી કરી દઈએ. Drawing છે જો on 31st December 16, Ganesh has withdrawn 6,000 from the firm for his personal use. Debit side to drawing account. 6,000 interest on drawing. $6,000 into 8% divided by 31st December, January, February and March. $120.
interest on drawing, nominal account, second entry, credit side of appropriation account. Appropriation account માં second entry આપણે credit side કરીએ. Credit side જો અહીં આવી ગયું net profit after charging interest on drawing, એટલે interest on drawing already અમે ચાર્જ થઈ જ ગયેલું છે, એટલે આપણે second entry કરવાની નથી. second entry જો કરવી હોય તો આપણે આને આ રીતે કરવું પડે. આ રીતે જે લખેલું છે એની જગ્યાએ આપણે આ રીતે કરવું પડે. by net profit, જે first of આપણે લખીએ ને after charging, એટલે after charging એટલે ચાર્જ થઈ ગયા પછીનો પ્રોફિટ છે. એટલે ચાર્જ થયેલો હોય તો ક્યાં થયેલો હોય તો એની એન્ટ્રી ક્યાં થયેલી હોય, પ્રોફિટ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ થઈ ગયેલી હોય તો એ આપણે એન્ટ્રી કાઢી નાખવી પડે. પ્રોફિટ લોસમાંથી કાઢી નાખીએ એટલે 81,600 120 એટલે 81,480 આ રીતના આવી જાય. અને આ બિફોર થઈ ગયું એટલે આ જે અંદર ચાર્જ થઈ ગયેલો હતો એ આપણે ચાર્જ કાઢી નાખ્યો એટલે વિધાઉટ ચાર્જ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પ્રોફિટ. ઓકે, હવે આપણે આની એન્ટ્રી કરી શકીએ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 120. રિઝલ્ટ સેમ રહેશે, ક્રેડિટ સાઇડ ટોટલ રિઝલ્ટ સેમ રહેશે. ઓકે, અત્યાર સુધીના સમમાં કોઈમાં પણ એવું નહીં લખેલું હતું કે આફ્ટર ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. એવું લખેલું હતું કે બિફોર મેન્શન ઇન્ફોર્મેશન, બિફોર મેન્શન અબાઉટ ઇન્ફોર્મેશન પ્રોફિટ ઓફ ધ ફર્મ ઓન 31st March 17 ઇઝ સો એન્ડ સો. એટલે બધા એડજસ્ટમેન્ટ છે બધા જ ની એન્ટ્રી કર્યા પહેલાનો પ્રોફિટ હતો. આમાં શું લખેલું છે, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એનો એન્ટ્રી થઈ ગયેલી છે પણ એ સિવાયના બીજા જે ઇન્ફોર્મેશન છે એની એન્ટ્રી થયેલી નથી. એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ની એન્ટ્રી થઈ ગયેલી એટલે એ પાછી નહીં આપીએ, બાકીનાની એન્ટ્રી નથી થયેલી એટલે એ બધી એન્ટ્રી આપીએ છીએ. નેક્સ્ટ, profit of the firm for the year ending on 31st March 17 after charging interest on drawing but before consideration of above mentioned adjustment was 81,600. Before the distribution of the profit to the partners but after consideration of above mentioned adjustment. એટલે આપણે પાર્ટનર્સ ને પ્રોફિટ શેર કરીએ એક પહેલા પણ આ બધા એડજસ્ટમેન્ટની એન્ટ્રી કર્યા પછી, આ બધા એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરી દીધી એ પછી જે પ્રોફિટ આવશે એના 20% આપણે ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ, એટલે જનરલ રિઝર્વમાં આપણે ટ્રાન્સફર કરવાના છે. બટ નોટ લેસ ધેન 80,000, એટલે 80,000 થી ઓછા નથી કરવાના આપણે, મિનિમમ 80,000 કરવાના. એનાથી વધારે ટ્રાન્સફર થાય ઓછા ટ્રાન્સફર નહીં થશે. ઓકે, તો પહેલા આપણે જનરલ રિઝર્વની એન્ટ્રી કરી દઈએ. ટ્રાન્સફર કરવાના એટલે પ્રોવિઝન કરવાની છે, પ્રોવિઝન ઓન પ્રોફિટ, પ્રોફિટ પર પ્રોવિઝન કરવાની છે એટલે પ્રોફિટ માટેની પ્રોવિઝન કરવાની છે. ડેબિટ સાઇડ ટુ જનરલ રિઝર્વ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કોઈ પણ પ્રોફિટ પર કોઈ પણ પ્રોવિઝન કરવાની હોય, કમિશન, રિઝર્વ, ટેક્સ, કોઈ પણ પ્રોવિઝન કરવાની હોય તો આપણે ફોર્મ્યુલા કઈ યુઝ કરીશું, ક્રેડિટ ટોટલ માઇનસ ડેબિટ ટોટલ. ઓકે, તો એ ક્યારે આવશે, લાસ્ટમાં. બીજી કોઈ એન્ટ્રી બાકી હોય તો જોઈ લઈએ, નથી એટલે હવે આપણે જનરલ રિઝર્વની એન્ટ્રી કરી દઈએ. ક્રેડિટ ટોટલ માઇનસ ડેબિટ ટોટલ, ક્રેડિટ ટોટલ માઇનસ ડેબિટ ટોટલ 81,600 70,200. Net profit. General reserve 74,400 into 20%. 20 પછી રેસ્ટ લઈએ. કયા પ્રોફિટ પર છે?
ફરી પાછું વાંચીએ. બિફોર ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોફિટ ટુ ધ પાર્ટનર્સ બટ આફ્ટર કન્સિડરેશન ઓફ અબવ મેન્શન એડજસ્ટમેન્ટ, એટલે બધા એડજસ્ટમેન્ટની એન્ટ્રી થયા પછીનો જે પ્રોફિટ આવે એના પર. તો આ જે પ્રોફિટ છે કયો છે, આફ્ટર છે કે બિફોર છે? આફ્ટર એન્ટ્રી ઓન એડજસ્ટમેન્ટ, બિફોર એન્ટ્રી ઓન એડજસ્ટમેન્ટ. તો અહીંયા જો આ જે પ્રોફિટ આવ્યો એની અંદરથી જે એડજસ્ટમેન્ટની એન્ટ્રી છે, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, એ બધાની એન્ટ્રી થઈ ગયા પછી છે. ઓકે, એટલે અહીંયા આપણે જે પ્રોફિટ જોઈએ છે એ જ આપણી પાસે છે, એટલે અહીંયા એઝ્યુમ નહીં કરવું પડશે. એઝ્યુમ નહીં કરવું પડશે એટલે ડિવાઈડ બાય 74,000 14,880. પણ અહીંયા એવું લખેલું છે કે બટ નોટ લેસ ધેન 18,000, એટલે 18,000 થી ઓછા નહીં લઈ જવાના, બરાબર? એટલે આમાંથી બેમાંથી જે આપણે વધારે હશે તે આપણે લઈ જવાના. મિનિમમ 18,000 લઈ જવાના, 18,000 થી ઓછા નહીં લઈ જવાના. સપોઝ કોઈ વખત પ્રોફિટ ઓછો થાય એટલે આપણે જનરલિઝમમાં ટ્રાન્સફર અમાઉન્ટ ઓછી થાય. પણ અહીંયા એવું લખેલું છે, આ જે ફોર્મ છે એની અંદર કન્ડિશન એવી છે કે પ્રોફિટ ઓછો થાય તો પણ મિનિમમ 18,000 લઈ જવાના. પ્રોફિટ અપ જાય તો ઓટોમેટિકલી રિઝર્વમાં વધારે ટ્રાન્સફર થવાના. પણ સપોઝ કોઈ વર્ષે પ્રોફિટ ઓછો થાય તો પણ આપણે ગમે તે હિસાબે 18,000 તો લઈ જ જવાના. એક હિડીન હાથી પાસે વાત કરીએ કે 2,000 રૂપિયા આપણે દર વર્ષે બચતના મૂકવાના, આવું નક્કી છે. મિનિમમ 2,000 દર મહિને બચતના મૂકવાના. કોઈક મહિને ઇન્કમ વધારે થતી હોય તો આપણે વધારે મૂકી દેવાના, પણ મિનિમમ 2,000 મૂકવાના. ઇન્કમ વધારે થાય તો આપણે વધારે મૂકી શકીએ, વધારે સેવિંગ થાય કરી શકીએ, પણ ઇન્કમ ઓછી હોય તો પણ મિનિમમ 2,000 નું સેવિંગ કરવાનું. એટલે આપણે એની અંદર શું થાય કે ઇન્કમ ઓછી હોય, મિનિમમ 2,000 નું સેવિંગ કરવાનું, તો આપણે આપણા એક્સપેન્સ એટલા ડાઉન કરી દેવા પડે. તો આ બેમાંથી જે ઓછા હોય તે આપણે વધારે હોય તે આપણે લઈ લેવાના. $18,000 કન્સિડર થશે. 31st જનરલિઝમની સેકન્ડ એન્ટ્રી નહીં થશે. ઓકે, બધું આવી જાય છે. હવે આપણે ક્લોઝિંગ કરીએ. $81,600 to divisible profit. $56,400 Sada, Jamna and Ganesh. હવે આને કેવી રીતના શેર કરવાનું છે? Half profit will be distributed among the partners in equal proportion, 1:1:1, and remaining half profit in the proportion of their opening capital. Okay. Divisible profit. $56,400. Half profit. $28,200. Half profit in equal proportion, 1:1:1, and remaining half profit in opening capital proportion. Last time ની અંદર opening capital નું proportion આપેલું હતું, આમાં નથી એટલે આપણે ફાઇન્ડ કરવું પડશે. 72,000 into 4820. કોમન જે છે એ કાઢી નાખીએ, 3 0 નીકળી જશે.
પછી આ બધામાંથી મિનિમમ શું નીકળશે? 24 નીકળશે. 24 into 3 is equal to 72. 2. Sarda, Jamna and Ganesh. Equal proportion. 28,200. $9,400. 3:2:1. આ પ્રોપોર્શન ની અંદર શેર કરી દે. 3:1:3:2:1. Just a minute. Sorry, 28,200, 4,700 into 3. $9,400, 4,700. $23,500. $23,500, 18,800, 14,100. By net divisible profit. $23,500, 18,800 and 14,100. ઓકે, હવે આ સમની અંદર નવું કશું જ નથી. આપણે જે લાસ્ટ સમની અંદર જે કરી ગયા હતા જનરલ રિઝર્વના વિશે સમજાવેલું હતું. રિઝર્વ શું છે, એ કેવી રીતના એનું પ્રોવિઝન થાય, એ બધું સમજાવેલું હતું. ફરી પાછું આપણે જોઈએ, કોઈ બી પ્રોવિઝન હોય તો એ આ ફોર્મ્યુલાથી થઈ શકે. જનરલ રિઝર્વ હોય, નેટ કમિશન હોય, ટેક્સ પ્રોવિઝન હોય, કોઈ બી આ રીતે થઈ શકે. બરાબર. આમાં આપણે 20/100, બીકોઝ અહીંયા જે આપણે ટ્રાન્સફર કરવાના છે 20%, તેમાં એવું નથી લખેલું કે આફ્ટર ડિડક્શન ઓફ જનરલ રિઝર્વ. એવું જ લખેલું છે કે આફ્ટર મેન્શન એડજસ્ટમેન્ટ,
એટલે એડજસ્ટમેન્ટ જે આંકડા છે એ બધાને એન્ટ્રી થયા પછી જે પ્રોફિટ આવશે એના પર. આ એન્ટ્રી થઈ ગયા પછી એડજસ્ટમેન્ટની એન્ટ્રી થઈ ગયા પછીનો જ પ્રોફિટ છે, એટલે આપણે એઝ્યુમ નહીં કરવું પડે, એટલે આપણે ડિવાઈડ બાય 100 કરી દીધું. ઓકે. અને બીજું આમાં એવું લખેલું છે કે મિનિમમ બટ નોટ લેસ ધેન 18,000, એટલે 18,000 કરતા ઓછા નથી લઈ જવાના, 18,000 કરતા વધારે લઈ જઈ શકીએ. એટલે આ તો આટલા લઈ જાય તો એ મિનિમમ 18,000 કરતા ઓછા થઈ જાય, એટલે આપણે આ અમાઉન્ટ નહીં કન્સિડર કરીએ પણ આ અમાઉન્ટ કન્સિડર કરીએ. ઓકે. લાસ્ટ સમની અંદર એવું કંઈ નહીં હતું, એટલે જેટલા આવેલા હતા એટલે આપણે ટ્રાન્સફર કરેલા હતા. ઓકે. કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરી દેવાનું. બરાબર. આવી જ રીતનો એક સમ તમને, બે સમ થયા જનરલ રિઝોલ્વના. ઓકે. એટલે આવો જ એક સમ તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવશે, એ ગણવાનો છે. અને કમ્પલસરી બધા અત્યાર સુધી જે આપણે સમ કરી ગયા એમાં જે કંઈ પણ ટોપિક નહીં ખ્યાલ આવ્યો હોય, જે કોઈ પણ એડજસ્ટમેન્ટ નહીં ખ્યાલ આવ્યો હોય, એ તમારે મેસેજની અંદર મેન્શન કરવાના છે. બરાબર. કારણ કે હવે આગળ સ્ટેપ આવશે અંદર, એટલે એમાં ખ્યાલ આવવો જોઈએ. પછી આપણે હવે આ પતે એટલે શોર્ટ સમ જે તમારી એક્ઝામમાં આવશે, બોર્ડની એક્ઝામમાં, એ આપણે જોવાના છે. એટલે એ પહેલાં બધી વસ્તુ એકદમ ધીરે ધીરે ક્લિયર થઈ જવી જોઈએ. ઓકે. થેન્ક યુ.